હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આજે હું તમારી સાથે એક સરસ મજાનો વિડીયો શેર કરવાની છું. એ છે એકદમ સરસ. આપણે બહારથી વાળને ડાય લઈ આવતા હોય તો તે ડાય વાળને ગરમ લાગે છે અને વાળમાં ખરવા માંડે છે અને વાળ માથે ટાલ પડવા માંડે છે. તો મિત્રો, એ ડાય ખૂબ જ તમને ગરમ લાગે છે. માટે આજે આપણે ઘરે જ એક સરસ મજાની તમારી સાથે ડાયની રેસીપી શેર કરું છું. તો મિત્રો, એ ડાય તમને ખૂબ જ રીતે સારી લાગશે અને ગરમ પણ નહીં લાગે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને આજે આપણે સરસ મજાનો વિડીયો હું તમારી સાથે શેર કરવાની છું. તો સૌપ્રથમ ડાય કરવા માટે અહીંયા આપણે ક્લોંજી, બધા લોકોનો મેસેજ આવે છે કે ક્લોંજી એટલે શું? ક્લોંજી એટલે કાળા તલ. અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલા કાળા તલ લીધા છે. તલ પણ આપણા વાળ માટે ખૂબ જ એવા ફાયદાકારક છે. અહીંયા આપણે 2 ચમચી મેથી લીધી છે. મેથી મિત્રો, તમને પણ ખબર જ છે કે મેથી વાળ માટે ખૂબ જ એવી ફાયદાકારક છે. અહીંયા આપણે 1 થી 2 ચમચી રાઈ લીધી છે. મિત્રો, આપણા ઘરમાં જ અવેલેબલ હોય એનાથી આપણે ડાય કરીશું. અને આ ડાય તમે 15 દિવસ સુધી ફ્રીજમાં તમે રાખી શકો છો અને કાંઈ પણ થતું નથી. એટલે તમે આવી જ રીતે ઘરે ડાય બનાવજો અને એકદમ સરસ કાળા ભમર જેવા તમારા વાળ સરસ રહેશે. અને તમારે 2 મહિના સુધી કાળા વાળને કલર પણ કરવો પડતો નથી. તમે આ ડાય બહારથી ઉપયોગ કરો છો તે ડાય આપણા વાળને નુકસાન કરે છે અને વાળ બધા ખરવા લાગે છે. તો તમે ઘરે જ રસોડામાં વસ્તુ હોય એનાથી જ આપણે ડાય કરીશું. તમે આ ડાય બનાવી અને માથામાં ઉપયોગ કરી શકો છો. એમાં આપણે 2 ચમચી રાઈ ઉમેરીશું. રાઈના પણ વાળ માટે ખૂબ જ એવા ફાયદા છે. અહીંયા આપણે 1 ચમચી હળદર લેશું, 1 ચમચી કોફી પાવડર લેશું અને 1.5 ચમચી જેટલી ચાની ભૂકી લેશું. આ બધું અંદર નાખી અને આપણે સરસ મજાની ડાય બનાવીશું. તો સૌ પ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. સૌ પ્રથમ આપણે નાખીશું કાળા તલ. મિત્રો, આ ડાય તમે ચોક્કસથી ઘરે બનાવજો. તમારા વાળ એકદમ સરસ કાળા અને તમને ગરમ પણ માથાને નહીં લાગે એવી આપણી ડાય સરસ મજાની બનશે. હવે આપણે નાખીશું મેથી. એમાં નાખીશું આપણે રાઈ. હવે આપણે એકદમ સરસ કાળો કલર આવી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. મિત્રો, આજની મારી ડાયની રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, આપણે ડાય વાપરીએ છીએ ત્યારે આપણા વાળ એકદમ સરસ બરછટ જેવા થઈ જતા હોય છે. તો આજે આપણે એને ચમકદાર અને ગ્લોઈંગ કેવી રીતે આવશે એ પણ આપણે ડાયનો વિડીયો પૂરો કર્યા પછી આપણે એક ચપટી ચોખાથી સરસ મજાની આપણે વાળ ચમકશે એવો વિડીયો તમારી સાથે હું શેર કરવાની છું. હવે એકદમ સરસ રીતે આને સતત હલાવતા જ રહેવાનું છે. મિત્રો, આ ડાય તમે ઘરે બનાવશો તો તમારા વાળ પણ નહીં ખરે અને એકદમ સરસ કાળા વાળ સરસ રીતે તૈયાર થઈ જાય છે.
એકદમ શેકવાનું, કદાચ કાળો કલર થઈ જાય તોય પણ પીવાની જરૂર નથી. તમે આ ડાઈ એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો. તમે બહારની ડાઈ ક્યારેય પણ મિત્રો નહીં લ્યો અને એકદમ સરસ કાળા વાળ ભમર જેવા થશે. જેમ જેમ શેકાતો જશે તેમ તેમ એનો કલર કાળો થતો જશે. મિત્રો, મારી ચેનલમાં મેં બ્રેડના ગુલાબજાંબુ મૂકેલા છે, તો મિત્રો મારી ચેનલમાં જરૂરથી તમે જોજો. અને બ્રેડના ગુલાબજાંબુ એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. અને આપણે બચી હોય રોટલી આપણે ફેંકી દેતા હોઈએ છીએ, તો મિત્રો એના આપણે મસ્ત એવા કુરકુરા સમોસાની રેસીપી મેં મારા ચેનલમાં મૂકેલી છે, તો તમે મારી ચેનલમાં જરૂરથી જઈ અને જોઈ શકો છો. જાગૃતિબેન શાહ, કેમ છો જાગૃતિબેન? મજામાં? મિત્રો, અમુક શબ્દો મારાથી વચાતા નથી તો મને માફ કરજો. વેકરિયા, કેમ છો જાગૃતિબેન? મજામાં? ગીતાબેન શાહ, કેમ છો ગીતાબેન? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગીતાબેન. જાગૃતિબેન, તમે પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે હું તમારી સાથે 2 વિડીયા શેર કરવાની છું. એકદમ સરસ કાળા વાળ ભમર જેવા થશે અને તમે તમારા વાળને શાઇનિંગ એકદમ સરસ ગ્લો થશે એવી આજે હું તમારી સાથે 2 વિડીયા શેર કરવાની છું. જસુબેન સોલંકી, જસુબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અહીંયા આપણે એકદમ સરસ ડાય કરવા માટે અહીંયા આપણે ક્લોંજી એટલે કાળા તલ, મેથી, એકદમ સરસ કાળા થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેશું. કાળો કલર થઈ જાય ત્યાં સુધી આપણે પીવાની જરૂર નથી. રાઈ, મેથી આપણે એકદમ સરસ શેકી લેવાના છે અને કાળા તલ. મિત્રો, આ ડાય આપણે ઘરે જ સરસ રીતે બનાવી શકીએ છીએ અને એકદમ સરસ કાળા વાળ ભમર જેવા તમારા થશે. અને તમે બહારથી મગાવો તો તે વાળ ખરાબ થઈ જાય છે. આ એકદમ સરસ તમારા વાળ સરસ રહેશે અને તમારી માથામાં વાળ પણ ઉતરશે નહીં. મીરાબેન કેમ છો? મીરાબેન મજામાં? પ્રવીણાબેન જય શ્રી કૃષ્ણ, કેમ છો પ્રવીણાબેન? મજામાં?
આપણા તલ, રાઈ અને મેથી એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે. હવે એમાં નાખીશું 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી કોફી પાવડર, એને પણ એકદમ સરસ રીતે હલાવી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. જો ડાય માટે કાળો કલર એટલે એકદમ સરસ કાળી ડાય આપણી બનશે. હવે આપણે 2 ચમચી ચાની ભૂકી લેવાની છે. હવે આપણે અડધા ગ્લાસથી ઓછું એટલું આપણે એમાં પાણી ઉમેરીશું. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું. હવે એમાં આપણે ચાની ભૂકી ઉમેરી દેશું. મિત્રો, તમે જરૂરથી આ વિડીયો ટ્રાય કરજો. એકદમ સરસ. તમે બારે ક્યારેય પણ કાળા વાળની ડાય લેવા નહીં જાઓ. એટલો સરસ આપણો આ વિડીયો તૈયાર થશે. હવે પાણીને આપણે એકદમ સરસ રીતે ઉકળવા દેશું. આપણું પાણી ઉકળી જાય એટલે આપણે આ જે ડાયનું મિશ્રણ કરેલું હતું એને મિક્સર જારમાં પીસી લેશું. કેમ છો જગદીશભાઈ? હવે આપણે ડાય માટે જે આ તલ ને મિશ્રણ બનાવેલું હતું એને મિક્સર જારમાં પીસી લેશું. થોડું ઘણું ઠંડુ થાય પછી જ આપણે આને પીસવાનું છે. હવે આપણે આને પીસી લેશું. ડાય માટેનું મિશ્રણ આપણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. એને એક બાઉલમાં કાઢી લેશું. મિત્રો, આ ડાય લગાડી તમે આખી રાત તમે માથામાં ડાય રાખશો તો પણ તમને નુકસાન થતું નથી. જુઓ, આપણી ડાય એકદમ સરસ કાળે ભમર જેવા તમારા વાળ થશે. થેન્ક યુ પ્રવીણાબેન, થેન્ક યુ. મિત્રો, આમાં આપણે કેપ્સ્યુલ
આ મેડિકલેથી વિટામિનની કેપ્સ્યુલ આપને મળે છે. તમે જ્યારે આ ડાય કરો ત્યારે એમાં 2 કેપ્સ્યુલ એમાં ઉમેરવી તો તમને માથામાં ગરમ પણ નથી લાગતી અને એકદમ સરસ વાળ તમારા સરસ મજાના એને પૂરતું વિટામિન મળી રહે છે. તમે બહારથી ડાય લ્યો છો તો વાળ ખરી પણ જાય છે અને ટાલ થાય છે. તો મિત્રો તમે આ રેમેડી જરૂરથી ઘરે ટ્રાય કરજો. આ તમે અઠવાડિયામાં 2 વખત તમે નાખશો તો પણ તમને નુકસાન કરતી નથી. હવે આપણે ચાનું પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. મમતાબેન, કેમ છો મમતાબેન? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે. પાણીને એકદમ સરસ રીતે ઉકળવા દેશું. મિત્રો તમે બહારથી ડાય લ્યો તો પણ આવી કાળી ભમર જેવી નથી હોતી. તો તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો. એકદમ સરસ. અને વાળમાં મહિનો 2 મહિના સુધી તમારે કાંઈ પણ કરવું પડતું નથી. જસુબેન, કેમ છો જસુબેન? મજામાં? સામગ્રી ફરી બતાવો. તો આપણે સૌપ્રથમ એમાં કાળા તલ, ક્લોંજી 2 થી 3 ચમચી, તમારે જેટલી રેમેડી બનાવી હોય માથામાં ઉપયોગ કરવો હોય એટલી આપણે ટ્રાય કરવાની. કાળા તલ 3 ચમચી કાળા તલ લીધા, 2 ચમચી રાઈ લીધી અને 2 ચમચી સૂકી મેથી લીધી છે. એને આપણે એકદમ સરસ જ્યાં સુધી કાળો કલર ન થાય ત્યાં સુધી આપણે એને શેકતું રહેવાનું છે. એકદમ સરસ કાળો કલર રેમેડીનો થઈ જાય એટલે આપણે 1 થી 1.5 ચમચી હળદર અને 1 થી 1.5 ચમચી આપણે કોફી પાવડર નાખવાનો છે. એ રેમેડી આપણે એકદમ સરસ તૈયાર કરેલી છે અને આપણે મિક્સર જારમાં એને પીસી લીધેલી છે. પછી આપણે નાખ્યા પછી આપણા વાળ બરછટ થઈ જાય છે તો ફક્ત ને ફક્ત હું હમણાં રેસીપી બતાવીશ, વિડીયો બતાવીશ કે 1 ચપટી ચોખામાંથી તમારા વાળ લીસા લીસા સરસ મજાના થશે. હવે આપણે અડધા ગ્લાસ પાણી ગરમ કરવા મૂકેલું છે. એમાં 2 થી 2.5 ચમચી સુધી આપણે ચાની ભૂકી ગરમ કરવા મૂકેલી છે. એને આપણે એકદમ સરસ ઉકાળી અને આપણે પાણી તૈયાર કરી લીધું છે. આ રેમેડી તમે જરૂરથી ટ્રાય કરજો. આ તમે ડબ્બો ભરી અને તૈયાર કરી શકો છો. જ્યારે જરૂર પડે ત્યારે તમારે ફક્ત ને ફક્ત ચાની ભૂકી વાળું પાણી ગરમ કરવાનું રહેશે. અહીં આપણે 2 કેપ્સ્યુલ લીધી છે. મેડિકલમાંથી આ તમને મળી રહે છે. આ કેપ્સ્યુલ નાખવાથી તમારા વાળ એકદમ સરસ પૂરતા એને વિટામિન મળી રહે છે. જુઓ, હવે આપણે કેપ્સ્યુલને તોડી બાઉલમાં નાખીશું. મિત્રો, આજનો મારો વિડીયો તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારો વિડીયો કયા શહેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, બહારથી ડાય લ્યો તો એમાં કોઈ પણ જાતની આવી વસ્તુ તમને આવતી નથી. તો ઘરે જ આપણે ડાય બનાવીશું અને વાળને પણ નુકસાન થતું નથી.
2 કેપ્સ્યુલ નાખેલી છે. થેન્ક યુ મમતાબેન. થેન્ક યુ પ્રવીણાબેન. હવે આપણે જ્યાં મિશ્રણ બનાવેલું હતું એ એક બાઉલમાં નાખીશું. તમારે જેટલો ડાયનો ઉપયોગ કરવો હોય એટલું તમારે મિશ્રણ તૈયાર કરવું. હવે આપણે આ ચાની ભૂકી વાળું હતું એ એમાં 2 ચમચી જેટલું ઉમેરીશું. તમારે આવું લોયું તમારી ઘરે હોય તો આમાં તમારે 2 દિવસ સુધી એને પલાળી અને પછી જ તમારે માથામાં નાખવો તો એનો કલર એકદમ સરસ રીતે આવે છે. તો તમારે એને 1 થી 2 દિવસ અંદર પલાળી અને માથામાં ડાય કરવી. મિત્રો હવે ઘરે સહેલાઈથી બધી વસ્તુ આપણે ઘરેથી સરસ રીતે કરી શકીએ છીએ. તો બહારની વસ્તુ આપણે ભેળસેળ વાળી ક્યારેય પણ ઉપયોગ કરવી નહીં. જો આપણી ડાય એકદમ સરસ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. મીરાબેન કેમ છો? મીરાબેન શેમ્પુ ઓકે. હમણાં હું ચોખા આવી ગયા પછી અત્યારે જ હું ચોખાની 2 ચપટી ચોખાથી તમારા વાળ એકદમ સરસ મુલાયમ થશે એવો હું વિડીયો તમારી સાથે હું શેર કરવાની છું. જો આપણી ડાય એકદમ સરસ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. જુઓ આ તમારે મેં તમને બતાવ્યું એવી પેનમાં 2 દિવસ તમારે પલાળી અને રાખવાની છે. પછી જ તમે ડાય કરશો તો તમારા કલર માથાનો એકદમ સરસ રીતે કાળો આવશે. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત કરો તો પણ તમને નુકસાન થતું નથી. અને તમે 2 દિવસ સતત લોયામાં પલાળી અને રાખવી. જો તમારા વાળ એકદમ સરસ કાળા ભમર જેવા થશે. મિત્રો તમારે કદાચ અઠવાડિયામાં 2 વાર કરવી પડતી હોય તો પણ નુકસાનકારક નથી. તો મિત્રો આજનો મારો વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે આપણે ફક્ત ને ફક્ત ચોખામાંથી સરસ મજાના મુલાયમ વાળ કેવી રીતે બને એની આપણે વિડીયો તૈયાર કરીશું. સરસ મજાની ચોખામાંથી તમારે ચોખા અને મેથીમાંથી ફક્ત ને ફક્ત એના તમારા વાળ એકદમ સરસ. તમારે શેમ્પૂનો પણ ઉપયોગ કરવાનો નથી. તમારા વાળ એકદમ સરસ સિલ્કી અને મસ્ત એવા ભરાવદાર લાંબા સરસ એવા તમારા વાળ બનશે. અહીંયા આપણે 2 ચમચી જેટલા ચોખા પલાળેલા છે. ચોખા તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો. એને આપણે 2 થી 3 કલાક ચોખા પલાળેલા છે. મિત્રો મારો વિડીયો તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીંયા આપણે 2 ચમચી મેથી પલાળેલી છે. મિત્રો તમને પણ જરૂરથી ખબર છે કે મેથી દાણા ફાયદાકારક છે વાળ માટે. એમાં આપણે અડધું લીંબુ નાખીશું, એલોવેરા નાખીશું અને એમાં પણ 2 કેપ્સ્યુલ વિટામિનની આપણે એમાં ઉમેરીશું. મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો. તમારા વાળ એકદમ સરસ રેશમ જેવા બનશે. તમારે ક્યારેય પણ શેમ્પૂનો ઉપયોગ નહીં કરવો પડે.
મિત્રો આપણે 3 ને 45 મિનિટે રોજ લાઈવ વિડીયો ઉતારીએ છીએ, નવી નવી રેસીપી આપણે શીખીએ છીએ. તો મિત્રો જરૂરથી મારી ચેનલમાં લાઈવ થાજો અને સાથે મળી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે એક મિક્સર જાર લેશું. હવે એમાં આપણે જે ચોખા પલાળેલા હતા એ પાણી હોતા એમાં મિક્સર જારમાં ઉમેરી દેશું. મિત્રો, બહારથી આપણે મોંઘા માયલા શેમ્પુ લેતા હોય છતાં તમારા વાળ ઉતરી જતા હોય છે, ખરાબ થઈ જતા હોય છે. તો મિત્રો જરૂરથી તમે આ ટ્રાય કરજો, તમારો એક પણ વાળ નહીં ઉતરે. હવે આપણે આનું પાણી અંદર નહીં નાખીએ, એમનામ અંદર મેથી નાખી દેશું. એટલે પાણીનો ઉપયોગ કરશું, પણ અત્યારે આપણે ફક્ત ને ફક્ત ચોખાનું જ પાણી ઉમેરીશું. હવે આપણે આને પીસી લેશું. હવે આપણે મેથી અને ચોખા એકદમ સરસ 2 કલાક પલાળેલા હતા, એને આપણે પીસી લીધા છે. હવે આપણે એક બાઉલ લેશું. બાઉલને આપણે ગેસ ઉપર મૂકીશું. હવે જે આપણા મિશ્રણ છે એને આપણે એમાં ઉમેરી દેશું. હવે એકદમ સરસ રીતે ગેસ ઉપર આપણે એને હલાવીશું. હવે જે આપણું મેથી વાળું પાણી છે એ એમાં ઉમેરી દેશું. હવે એને ધીમા ગેસ ઉપર પાકે ત્યાં સુધીમાં આપણે 2 એલોવેરાના કટકા લીધા છે. હવે ફરતી બાજુ કિનારી આપણે કાપી લેશું. હવે જે આ વચ્ચેનો માવો છે એ આપણે એને કાઢી લેશું. મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ચમચીની મદદથી જે આ ગર્ભ વચ્ચેનો છે એને આપણે કાઢી લેશું. મિત્રો, તમે જરૂરથી ટ્રાય કરજો. તમારે શેમ્પૂનો પણ ઉપયોગ નહીં કરવો પડે, એટલું સરસ આ રેમેડી આપણે તૈયાર કરેલી છે. આમાં એવું લાગે તો તમે પાણીનો ઉપયોગ કરી શકો છો.
ઘટે તો આપણે પાણી ઉમેરીશું. મિત્રો, હું પહેલા વિડીયોમાં એવું બોલી હતી કે આપણે તે ફ્રીજમાં મુકાય, સોરી, પણ એની વાત આપણે નથી કરેલી. આ વસ્તુ તમે ફ્રીજમાં સ્ટોર કરી અને 15 દિવસ તમે રાખી શકો છો. આપણે થોડુંક એટલું પાણી ઉમેરીશું. ચોખા હોય એટલે તે પાણી શોષી લે છે. હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે. હવે આપણે બંને એલોવેરામાંથી પલ્પ કાઢી લેશું. મિત્રો, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે ક્યારેય બહારનું શેમ્પૂ કે ડાય નહીં લઈ આવો. સોનાદેવી, થેન્ક યુ સોનાદેવી. કેમ છો? મજામાં? લાઈવ જોડાણ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. સોનાદેવી, તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. માન્યા, કેમ છો માન્યાબેન? મજામાં? જયાબેન, આઈસ્ક્રીમ, થેન્ક યુ, થેન્ક યુ. જરૂર. જેમ જેમ આપણે હલાવતા જશું તેમ તેમ તે ઘાટું થતું જશે, તો તમારે પાણી નાખવામાં જરા પણ અચકાવવું નહીં. થેન્ક યુ માયાબેન, માન્યાબેન. મિત્રો, મારાથી અમુક શબ્દો વચાતા નથી તો મને માફ કરજો. માન્યાબેન, તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જેમ જેમ હલાવતા જશો તેમ તેમ ઘાટું થતું જશે. જો અહીંયા આપણે બંને એલોવેરામાંથી એનો પલ્પ આપણે કાઢી લીધો છે. ફક્ત 2 ચમચી ચોખામાંથી આપણે 1 બોટલ ભરી અને આપણે શેમ્પૂની જેમ સ્લરી તૈયાર કરીશું. તમે ફ્રીજમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. થેન્ક યુ માન્યાબેન, થેન્ક યુ. જો અહીંયા આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું, છતાં પાણી આપણે વધારે હજી નાખવાનું છે. ફક્ત ને ફક્ત 2 ચમચીમાંથી તમે મહિનો 2 મહિના સુધી સરસ મજાનું શેમ્પૂ તૈયાર કરી શકો છો.
હવે આપણે એલોવેરાને પણ પીસી લેશું. માન્યાબેન, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અહીંયા આપણે એલોવેરાને એકદમ સરસ રીતે પીસી લીધું છે. થેન્ક યુ માન્યાબેન. આપણે પલ્પને એકદમ સરસ રીતે ઉકાળવાનો છે. તમે આમાં આપણે લીંબુ નાખીશું. જ્યારે વાળમાં નાખો ત્યારે એમાં અડધું લીંબુ નીચોવાનું. લીંબુ આપને ખબર છે ખોડો પણ થવા નથી દેતું અને વાળ માટે ખૂબ જ સરસ ફાયદાકારક છે. તમે લીંબુની જગ્યાએ 2 ચમચી દહીં નાખો તો પણ ચાલે. ફક્ત ને ફક્ત 2 ચમચી ચોખામાંથી તમારા વાળ એકદમ સરસ રેશમ અને મુલાયમ જેવા બનશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. હવે આપણે ફ્રીજમાં જ્યારે આ ઠંડુ થાય પછી મૂકીએ, પણ સૌ પ્રથમ આને આપણે ગાળવાનું છે. તમે ઠંડુ થાય પછી ગાળો તો પણ ચાલે. જ્યારે વાળ ધુઓ ત્યારે આ તમારે શેમ્પૂ ફ્રીજમાં મૂકેલું હોય તો તમે એને ઉપયોગ કરી શકો છો. હવે આપણે જે એલોવેરા પીસેલું હતું એ એમાં ઉમેરીશું. એલોવેરા પણ આપણે સરસ રીતે ગાળી લીધું છે. જુઓ, હવે આ તમે વાળમાં નાખી અને અડધી કલાક તમારે વાળમાં રહેવા દેવાનું. પછી તમે વાળ જોજો, તમારા વાળ એકદમ સરસ મસ્ત મુલાયમ બનશે. તમે બહારનું શેમ્પૂ ક્યારેય પણ લેવા નહીં જાઓ. હવે આપણે નાખીશું, જ્યારે તમે નાખો ત્યારે એમાં લીંબુ અથવા દહીં એ તમારે ઉમેરવાનું. અહીંયા આપણે અડધું લીંબુ નીચવેલું છે. જો દહીં નાખવું હોય તો તમારે 2 ચમચી દહીં નાખવાનું. હવે આપણે વિટામિન્સની 2 કેપ્સ્યુલ લીધી છે, એ પણ દર વખતે તમારે નાખવી.
વિટામિનની કેપ્સ્યુલ તમારા વાળને સુંદર અને મુલાયમ રાખશે. મિત્રો તમે આ રેમેડી જરૂરથી ટ્રાય કરજો, એકદમ સરસ. તમે પણ કહેશો કે ના ના કે આંટી તમારી મુલાયમ એકદમ સરસ તમારા વાળ બનશે, અને તમે જરૂરથી મારી ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરશો. હવે તમે જ્યારે વાળ ધુઓ, આ તમે ફ્રીજમાં રાખી, બોટલમાં તમારે ભરી અને ફ્રીજમાં રાખવાની. જ્યારે તમે બનાવશો ત્યારે તમે જેટલું વાળમાં ઉપયોગ કરવો હોય એટલું તમારે કાઢી એમાં લીંબુ અને કેપ્સ્યુલ જરૂરથી નાખવા, અને તમે વાળમાં સરસ રીતે લગાડી અને તમે વાળ ધોશો તો તમારા વાળ એકદમ સરસ રેશમી અને મુલાયમ, કાળા, સરસ મજાના તમારા વાળ તૈયાર થશે. તમારા વાળ ઉતરશે પણ નહીં, એટલી હું જવાબદારી તમારી સાથે લઉં છું. તો મિત્રો, આજે મેં તમારી સાથે સરસ મજાના 2 વિડીયા શેર કર્યા છે. તો મિત્રો, તમને મારા વિડીયા જરૂરથી ગમ્યા હશે. તો મિત્રો, રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો મારી ચેનલમાં જરૂરથી લાઈવ જોડાજો. તમારું બધાનું ભાવભર્યું આમંત્રણ છે. મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને રોજે આપણે સરસ મજાની નવી રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ થાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.